સુરતમાં પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી, જ્યાં મહત્વનું કહી શકાય ફૂડ પોઈઝનિંગમાં 5 વર્ષની દીકરીનું દુઃખદ મોત નીપજ્યું છે. પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં સુરતમાં પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ફૂડ પોઈઝનિંગમાં 5 વર્ષની દીકરીનું દુઃખદ મોત નીપજ્યું છે. શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યા બાદ પરિવારની તબિયત લથડી હતી, જ્યાં ભોજન લીધા બાદ પરિવારના તમામ સભ્યો અચાનક જ બીમાર પડ્યા હતા. માતા પિતા સહિત 2 દીકરીઓની તબિયત ગંભીર જોવા મળી હતી, જ્યાં રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવવામાં આવ્યું હતું. જમ્યા બાદ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી, જ્યાં ગંભીર અસર થતા પરિવારને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 5 વર્ષની બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ શીતલ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહીનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં સુરતવાસીઓ ખાવા પાછળ ભાગતા હોય છે, ત્યારે સુરતમાંથી જ આવી ઘટના સામે આવી છે. સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં રેસ્ટોરન્ટમાં ખોરાકની ગુણવત્તા અંગે અગાઉ ફરિયાદ મળી હતી, તેમ છતાં પણ કાર્યવાહી કરવામાં આવી નથી. મહત્વનું કહી શકાય, જ્યાં કુલ 330 હોટેલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ દરમિયાન આ ઘટના સામે આવી છે. તો હાલ આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે સિનિયર એડિટર વિવેક શાહ. જી વિવેક, સુરતમાંથી આ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. 5 વર્ષની માસૂમ બાળકીનું ફૂડ પોઈઝનિંગના કારણે મોત નીપજ્યું છે. શું કહેશો? કિંજલ, ચોક્કસથી ઘણી વખત એવી બી આપણે માહિતી જોઈ છે, એવા સમાચાર સામે આવે છે કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય અથવા લગ્નનો કોઈ પ્રસંગ હોય એમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનતી હોય છે. પરંતુ આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે કે જ્યારે એક જ પરિવારના સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને જે 5 વર્ષની બાળકી છે તેનું મોત થયું છે. હોટલ કહી શકાય, રેસ્ટોરન્ટ કહી શકાય એવી શીતલ નામની જે રેસ્ટોરન્ટ હતી તેમાંથી આ ફૂડ મંગાવવામાં આવ્યું હતું અને જે પંજાબીનું શાક છે, કાજુનું શાક છે તે મંગાવવામાં આવ્યું હતું. તેનું જમણ કર્યા બાદ જે પરિવાર છે તેની તબિયત લથડી ગઈ હતી. એક જ પરિવારના 5 સભ્યોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને તેમાં જે 5 વર્ષની જે નાની દીકરી છે તેનું મોત થયું છે. 17 ઓગસ્ટની રાત્રે જે દીકરી છે તેનું મોત થયું હતું અને આ સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા છે એમણે તપાસના આદેશ આપ્યા છે. બીજી મહત્વની વાત એ છે કે હાલમાં જે સુરત જે કોર્પોરેશન છે તેના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ હોટલમાં પણ તપાસ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જે શીતલ રેસ્ટોરન્ટ છે જેમાંથી ફૂડ મંગાવવામાં આવ્યું હતું તે હોટલમાં પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. બીજી વાત એ છે કે આ હોટલમાં હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ આ હોટલને સીલ કરવામાં આવી નથી. ફૂડ વિભાગની જો વાત કરીએ તો ફૂડ વિભાગને આ તપાસ દરમિયાન અલગ અલગ વસ્તુઓ મળી આવી હતી. જે વાસી જે વસ્તુઓ છે તે મળી આવી હતી. જે દાળ છે, દાળ ઉપર ફૂગ ચડી ગઈ હતી. અલગ અલગ જે વસ્તુઓ છે તે વાસી મળી આવી હતી. બીજી મહત્વની વાત અને જે સૂત્રો તરફથી વાત એ પણ સામે આવી છે કે ફૂડ વિભાગે ફક્ત ખાલી શીતલ રેસ્ટોરન્ટ નહીં પરંતુ સુરતની જે અલગ અલગ મોટી જે રેસ્ટોરન્ટ આવેલી છે ત્યાં આગળ ફૂડને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ જે કહી શકાય કે જ્યારે આ ચેકિંગ તો તંત્ર દ્વારા કરવામાં આવે છે અને કામગીરી કરવામાં આવે છે અને સીલ કરી દેવામાં આવે છે, પરંતુ જે માણસનું અથવા જે પરિવારના સભ્યોનું જેનું ડેથ થયું છે તે જ ખરી સ્થિતિ જાણતો હોય કે આ બધી પરિસ્થિતિની વચ્ચે કે તેમને એક પોતાના પરિવારનો સહારો ગુમાવવાનો વારો આવતો હોય છે. કિંજલ, ચોક્કસથી વિવેક, વાત કરવામાં આવે તો ફૂડ વિભાગ દ્વારા સતત ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહી છે, તેમના દ્વારા સતત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, તો પણ આવી ઘટનાઓ બની રહી છે, જ્યાં આજે 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ એક બાળકનું મોત નીપજ્યું છે, તો ફૂડ વિભાગ ખાલી એમને એમ જ કાર્યવાહી કરી રહ્યું છે કે શું કહેવું છે આપનું? ચોક્કસથી આ જે સમગ્ર કાર્યવાહી થતી હોય છે તેમાં ખાલી વાત કાગળ ઉપર જ રહેતી હોય છે એવું મને લાગી રહ્યું છે. કેમ કે જ્યારે બી કોઈ બી વસ્તુ અખાદ્ય પકડાતી હોય છે કે કોઈ વાસી વસ્તુ હોય છે કે જેને સોશિયલ મીડિયા ઉપર લોકો પોસ્ટ કરતા હોય છે, મીડિયા પણ સમાચારના રૂપે બતાવતી હોય છે, ત્યારે જે કોર્પોરેશનની ટીમ છે ત્યાં જતી હોય છે, ચેકિંગ કરતી હોય છે. અમુક વસ્તુમાં એવું હોય છે કે કોર્પોરેશન ખાલી દંડ આપીને ખુશી માની લેતી હોય છે, તો અમુક વસ્તુમાં એવું હોય છે કે જે તે રેસ્ટોરન્ટ હોય છે તેને સીલ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ આ બધાની વચ્ચે ખાલી ત્યાં તપાસ કરવામાં આવતી હોય છે. પછીની જે સ્થિતિ, અઠવાડિયા પછીની
જે તે હોટલને સીલ કરી હોય છે અથવા જે તે હોટલને દંડ જ્યારે રેસ્ટોરન્ટને કરવામાં આવતો હોય છે તેની સ્થિતિ પછીના અઠવાડિયામાં અથવા પછીના દિવસોમાં શું હોય છે ને તેની કોર્પોરેશનને પણ ખબર નથી. ખાલી તમે માત્ર તેમને દંડ આપી દો છો અને સીલ મારી દો છો ત્યાં પૂરતી જ તમારી વાત સીમિત થાય છે અને તમે ખુશી માની લો છો. પરંતુ તમારે એ પણ વસ્તુનું ચેકિંગ કરવું જોઈએ કે અમે જે લોકોને દંડ ફટકાર્યો છે, જે હોટલને સીલ માર્યું છે, ત્યાંના પછીના દિવસોની શું સ્થિતિ હોય. કિંજલ. જી વિવેક, સમગ્ર વિગત બદલ આપનો આભાર. જ્યાં સુરતના વરાછા વિસ્તારથી આ દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ફૂડ પોઈઝનિંગમાં એક 5 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે, જ્યાં હાલ આરોગ્ય વિભાગ પણ તાત્કાલિક કાર્યવાહી કરી રહ્યું છે.